સમાચારની શરૂઆત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો છે। સમાચાર પ્રાપ્ત થયા છે અમદાવાદથી તો સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે। વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો છે। સમગ્ર મામલે હાલ કાર્યવાહી હાથ ધરાશે। તો ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે। તો કટ્ટરવાદી સંગઠન લોકો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો। સીસીટીવી ચકાસી સામાજિક તત્વોની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી। વિદેશી વિદ્યાર્થીઓને રક્ષણ આપવાની માંગ કરવામાં આવી છે। તો સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો। તો સમગ્ર મામલે કાર્યવાહી પણ હાથ ધરાશે। તો સીસીટીવી ચકાસી અસામાજિક તત્વોની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી છે। કટ્ટરવાદી સંગઠન લોકો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો। અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે। વિદેશી વિદ્યાર્થીઓને રક્ષણ આપવાની માંગ કરવામાં આવી। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી પર હુમલો, વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો છે। તો વિદેશી વિદ્યાર્થીઓને રક્ષણ આપવાની પણ માંગ કરવામાં આવી છે। અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો। કટ્ટરવાદી સંગઠન લોકો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો છે।